અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસીની પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી એનસીટી કંપની દ્વારા હાલ તો હાંસોટમાં 15 કિલોમીટર લાંબી સ્ટીલની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે 15 દિવસથી ચાલતી આ કામગીરીને લઈને ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। થોડા દિવસ અગાઉ જ આ મામલે વિવાદ ઊભો થયો છે। એનસીટી કંપની અને ખેડૂતો સામસામે આવી ગયા હતા અને ખેડૂતો દ્વારા એનસીટીની પાઇપલાઇન નાખવાનું કામ બંધ કરાવ્યું હતું। કારણ માળો એટલું જ હતું કે એનસીટી કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી વગર ખેતરોમાં પ્રવેશ કરીને તેમના ઊભા પાકને નુકસાન કરીને પાઇપલાઇન નાખવાની કામગીરી કરી નાખી હતી, જે શરૂ કરતાં જ આ મામલે મામલતદાર સુધી મામલો પહોંચ્યો હતો અને એસડીએમ સુધી ખેડૂતોએ રજૂઆત કરી હતી, પરંતુ ખેડૂતોની વાતને માન્ય ન રાખીને એનસીટી કંપનીને આ ખોદકામ ચાલુ રાખ્યું હતું। એટલું જ નહીં પણ એસડીએમ અને મામલતદાર પણ એનસીટી કંપની સામે ગૂંઠણે પડ્યા હોય તેવું ખેડૂતોને લાગતું હતું। ખેડૂતો દ્વારા આ મામલે પોલીસને પૂછપરછ કરતાં પોલીસે જણાવ્યું હતું કે એનસીટી કંપનીએ પૈસા ભરીને બંદોબસ્ત માંગ્યો છે। ત્યારે આજે 15 દિવસે કેટલાક ખેડૂતોને જાણ થઈ કે તેમના ઊભા પાકને નુકસાન કરીને એનસીટી દ્વારા ફરી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે। ત્યારે ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે અમને ના તો મામલતદારમાંથી ન્યાય મળ્યો છે કે ના તો એસડીએમમાંથી। એટલું જ નહીં પણ અમારો ઊભો પાક જે ખેતરોમાં હતો તે એનસીટી કંપની દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યું છે, એટલે કે તેને બરબાદ કરી નાખવામાં આવ્યું છે, તો તેનું વળતર કોણ ચૂકવશે? અને સાથે સાથે ખેડૂતો હવે ન્યાયની માંગણી કરી રહ્યા છે। આજે છેલ્લા 15 દિવસથી આસોટ ગામમાં જે ખેડૂતો અને એનસીટી કંપની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેના અંદર એનસીટી કંપનીવાળા બિલકુલ કોઈ જાતની ખેડૂતોની મંજૂરી વગર એ લોકોના ખેતરોમાં દાખલ થયા, ખોદકામ કર્યું, એ લોકોની મરજીથી આખા ખેતરો ખોદી કાઢ્યા। છેલ્લા 15 દિવસથી અમે દરેક જગ્યાએ ફરિયાદ કરી, અમે મામલતદાર સાહેબને ફરિયાદ કરી, ત્યાંથી ન્યાય નહીં મળ્યો। અમે એસડીએમ સાહેબને ફરિયાદ કરી, ત્યાંથી બી ન્યાય નથી મળ્યો। અને એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે અને પોલીસ પ્રોટેક્શનનું એવું કહેવું છે કે ભાઈ એ લોકોએ પ્રોટેક્શનના પૈસા ભર્યા છે એટલે અમારે એ લોકોને પ્રોટેક્શન આપવું પડે, પરંતુ અમારી મિલકતમાં ઘૂસવા માટે કયા હક અને અધિકારથી પ્રોટેક્શન આપ્યું છે એ અમે માંગણી કરી છે, એ ટૂંક સમયમાં આવશે। પરંતુ અત્યારે એ લોકોની દાદાગીરી એટલી છે કે અમે કહીએ છીએ કે કામ બંધ કરો, તે છતાં એ લોકો આજે છેલ્લા 15 દિવસથી કામ ચાલુ રાખી આ ગરીબ ખેડૂતોના આખા ખેતરો ખોદી કાઢ્યા છે, કોઈ જાતનો જવાબ નથી આપતા અને સામે એ લોકો દાદાગીરી કરે છે, કયા કાયદા બતાવે છે। હવે મારી સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી છે કે આ જે ગરીબ ખેડૂતો અત્યારે એક તો એમ જ અમે કમોસમી વરસાદથી બહુ તૂટી ગયા હતા અને એમાં આ પડદા પર પાટું મારી આ કંપની અમને કાયદેસર બાંધમાં લઈ 15 દિવસથી અમે રોજીરોટી વગર આ જગ્યા પર ઊભા છીએ। અમે ન્યાયની આશા રાખીએ છીએ, અમે ઉચ્ચ ન્યાયાલયમાં બી ગયા છે, પરંતુ અત્યારે આ લોકો જે કામ અટકાવવાનું તે કામ અટકાવવાનું નામ નથી લેતા। મોટી પાઇપો ઉતારી દીધી છે ખેતરમાં। એક અમારા ખેડૂત સાથી છે, એની હાલત તો એટલી ખરાબ કરી દીધી છે જે એના મોઢે જ તમે સાંભળો। નમસ્કાર, મારું નામ દિનેશભાઈ બાળુભાઈ પટેલ છે। હું હાંસોટ ગામનો રહેવાસી છું। મારો સર્વે નંબર 123 છે। છેલ્લા 5 દિવસથી આ લોકો મારા ખેતરમાં બિન અધિકૃત રીતના ઘૂસી મારે શેરડી વાવેલી હતી 5 વીઘા, એ બધી શેરડી કાઢી નાખી છે ને મેં કોઈ વર્ક ઓર્ડર માંગ્યો કે પછી હુકમની કોપી માંગી તો એ લોકો કોઈ હુકમની કોપી બતાવતા નથી અને ગેરકાયદેસર રીતના ઘૂસી ને મારા ખેતરમાં તમે જોઈ શકો છો કે બધું ખોદી નાખ્યું છે। એટલે આપ શ્રીને હું જાણવા માગું છું કે મને ન્યાય અપાવો।